શું કહ્યું? શિવલિંગની અંદર શંકર ભગવાનના દર્શન, શિવનું મુખારવિંદ સ્વરૂપના દર્શન, એ વળી કયા મહાદેવજી? તો આ મહાદેવજી છે રામનાથ મહાદેવજી, જે પલાણા મુકામે આવેલું મંદિર છે, શ્રી રામનાથ મહાદેવ મંદિર પલાણા. હું તમારા માટે પહોંચી ગયો હતો પલાણા મુકામે. મેં સાંભળ્યું છે કે અહીં આગળ જે શંકર ભગવાનનું સ્વરૂપ છે શિવલિંગની અંદર દેખાઈ રહ્યું છે, અને શિવલિંગની અંદર જ ઓમ સ્વરૂપના પણ દર્શન થઈ જાય છે. કુદરતી છે, નેચરલ છે. અને આ એક મંદિર એવું છે જ્યાં આગળ તમે જશો તો ગર્ભગૃહની અંદર બે ભગવાન એટલે કે બે શિવલિંગ દર્શન થાય છે. એક છે રામનાથ દાદા અને બીજા છે કાશી વિશ્વનાથ મહાદેવ. ત્યાં આગળ દર્શન થઈ જાય છે. અને આ મંદિરની વિશેષતા એ છે કે તમે કોઈ પણ ગામમાં જશો તો જે બાધાનું કામ હોય છે, જે મુંડનનું કામ હોય છે, એ માતાજીના મંદિરમાં થતી હોય છે. પરંતુ પલાણા મુકામે મહાદેવ મંદિર ખાતે જે બાધાનું કામ થતું હોય છે. તો આવું દિવ્ય અદ્ભુત મંદિર પલાણા મુકામે આવેલું છે, જ્યાં ઘણા બધા શ્રદ્ધાળુઓ હોય છે. દર શ્રાવણ માસમાં ઉમટી પડે છે, ભીડ ઉમટી પડે છે. તો આવું અદ્ભુત મંદિર પલાણા મુકામે આવેલું છે. હું તમારા માટે ત્યાં પહોંચી ગયો હતો. વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરવાનો છે, વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી દાદાના દર્શન બધાને થઈ જાય. નમસ્કાર મિત્રો, અમે અત્યારે દર્શન કરી રહ્યા છો દેવાદિદેવ મહાદેવના. જે આ મંદિર છે એ મંદિરે આજે તમારા માટે પહોંચી ગયો છું. મિત્રો, તમારા માટે હું રોજ એક નવી ખોજ કરું છું. તો આ જે મંદિર છે એ વિશે આપણે માહિતી લઈશું. તો અત્યારે તમે જોઈ શકો છો એક શ્રદ્ધાળુ છે જે ભગવાનના દર્શન કરી રહ્યા છે. તો આવો આપણે એમની પાસેથી માહિતી લઈએ કે આ મંદિર ક્યાં આવેલું છે, આ મંદિરનું શું નામ છે, મહાદેવજીનું શું નામ છે. તો તમારું સ્વાગત છે બેન અમારા આ જે યુટ્યુબ ચેનલની અંદર. તો સૌથી પહેલાં તમે અમારા વ્યુઅર્સને આ જે મંદિર છે એ મંદિરનું નામ શું છે? હરિઓમ. પલાણામાં મંદિર આવેલું છે, રામનાથ મંદિર. આ મંદિર કયા ફળિયામાં આવેલું છે? મહાદેવ ફળિયામાં આવેલું છે. મહાદેવ ફળિયું છે. એટલે કોઈ વ્યક્તિને આવવું હોય તો બસ સ્ટેન્ડથી સીધે જ આવવાનું છે? હા, તમે જે બી પલાણા પહેલાં આવી જાઓ, પછી કોઈ બીને પૂછશો કે મહાદેવ ફળિયામાં જવું છે એટલે મહાદેવ ફળિયામાં આવી. બેન, અમને જણાવશો કે તમે અહીંયા કાયમ આવો છો દર્શન કરવા માટે? હા, અમે દરરોજે આવીએ છીએ અહીંયા કાયમ. અમારે વધુ માહિતી લેવી તો કોના પાસે લેવી છે? રામનાથ મંદિરના પૂજારી જોડે. તો તમે આવશો અમારા વ્યુઅર્સને 2 મિનિટ માટે? અમારા જે વ્યુઅર્સ છે એમને માહિતી આપશો મંદિર વિશેની. આપ અમારા વ્યુઅર્સને આપનું નામ જણાવો. ભાવિન જોશી, પલાણા. ભાવિનભાઈ, અમને એ જણાવો છો કે આ મંદિર છે કેટલા વર્ષ જૂનું છે? લગભગ મારી ગણતરી પ્રમાણે આ 4થી 5મી પેઢીનું હશે. હા. તો ભાવિનભાઈ, આજે જે મંદિર છે એમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કયા કયા કાર્યક્રમો યોજવામાં આવે છે? અહીં આગળ ફૂલ મંડળીનું આયોજન થાય છે, ભજન મંડળી હોય છે, સાંજે ધૂન થાય છે, પ્રસાદનું આયોજન થાય છે, અને બહારના ભાવિક ભક્તો બહુ છે અમારા ફોરેનના. મેં આ વાત સાંભળી છે કે પલાણાનું જે મહાદેવ મંદિર છે, મને વાત મળી છે કે ઘણા બધા શ્રદ્ધાળુઓ છે, રાતની જે સાંજની આરતી હોય છે સ્પેશિયલી સોમવારે ઘણા લોકો ઘણા ભક્તો ભેગા થાય છે. લગભગ 250-300 માણસ ઉપર થતું. 200-300 માણસો આ સાંજની આરતીમાં જોડાય છે. આ મંદિર પરિસર છે, જે પ્રાંગણ છે એ રળિયામણું છે. તમે ભગવાનના દર્શન કરી શકો છો. સ્પેશિયલી મેં આ શિવલિંગ વિશે પણ વાત સાંભળી છે કે શિવલિંગમાં કંઈક અદ્ભુત છે, ચમત્કાર છે. આ શિવલિંગને તમે ધ્યાનથી જોશો ને તો અંદર ઓમ છે, 2 આંખો છે, એમનું એક મુખારબિંદ જે કે ભગવાનનું જે સ્વરૂપ એ આખું તમને દેખાશે. કુદરતી? હા, કુદરતી. શું વાત છે. દર્શક મિત્રો, તમે અત્યારે નિહાળી રહ્યા છો અને એ ફ્રેમમાં ભગવાનના દર્શન કરી રહ્યા છો. જે ભાવિનભાઈ કહી રહ્યા છે, જ્યાં શિવલિંગ છે એની અંદર આપને કુદરતી ભગવાનના મુખારવિંદના સ્વરૂપના દર્શન થઈ શકે છે, આંખો અને ઓમના દર્શન થઈ શકે છે, મૂછના દર્શન થઈ શકે છે. આવું અદ્ભુત ને દિવ્ય ચમત્કારિક મંદિર પલાણામાં છે. અને કહે છે કે વર્ષો જૂનું છે, પૌરાણિક મંદિર છે, અને શિવલિંગ છે વર્ષો જૂની છે. દર્શન આપણે કરી રહ્યા છીએ અને અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને તમે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાનના દર્શન કરી રહ્યા છો. તમને પણ બધાને હું આહ્વાન કરું છું કે તમે પણ આ જે મંદિર છે જે પલાણા ગામ ખાતે આવેલું છે મહાદેવ ફળિયાની અંદર, તમે આવો, ભગવાનના દર્શનનો લાભ લો. અને અહીંયા ફૂલ મંડળી ભરાય છે? હા, ભરાય છે. સાંજે 6 વાગે ભરાય છે
8:30 લગીનનો ટાઈમ હોય છે ત્યાંનું અને મેં દર્શન એ પણ કરવા. સાંભળ્યું છે કે ફૂલ મંડળી અગાઉથી બુક થઈ જાય હા, છે. બુક થઈ જાય છે. લગભગ મહિના પહેલાં બુકિંગ હોય છે બધાનું. થઈ જાય છે. બુકિંગ થઈ જાય તો ભગવાન પ્રત્યે આટલી શ્રદ્ધા હોવાને કારણે એક મહિના પહેલા જે ફૂલ મંડળી છે એડવાન્સમાં બુક થઈ જાય એવું હોય છે. એક દિવસમાં 2-3 ફૂલ મંડળી હોય હા, થાય એવું. થાય છે એવું? એક જ પાર્ટી હોય હા. અને બધું કરાવતી હોય. એક પાર્ટી એટલે કે રોજ એક પાર્ટી હોય, હા અલગ અલગ. સોમવારે બધાની ભેગી થતી હોય છે, બરાબર, હા. જે 4-5 હજાર, 6 હજાર, 10 હજાર, 20 હજાર, જેવી દાદાની ઈચ્છા જેવી પ્રમાણે જેની ઈચ્છા શક્તિ એવી ફૂલ મંડળી ભરે છે. ભરે છે. તો તમે અત્યારે વિડીયોમાં નિહાળી રહ્યા છો જે આ તમે અલગ અલગ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો, અલગ જે ફોટા નિહાળી રહ્યા છો, આ ફૂલ મંડળીના છે. અત્યારે જે તમે અલગ અલગ દિવસે અલગ અલગ ફૂલ મંડળી હોય છે એ તમે નિહાળી રહ્યા છો. મહાદેવજીનું સ્વરૂપ જ બદલાઈ જાય છે, દરરોજ અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે. અને અહીંયા આગળ જે તમે પાર્થિવ જે ભગવાન છે એમની સ્થાપના પણ આ શ્રાવણ માસમાં થાય છે. હા, એ મહિના માટે જ હોય છે, પણ હોય છે ખરી રેગ્યુલર. અમારે ટેલિયો બી ફરતો હોય છે, હા. જે ટેલ નાખો સવાર 3:30-4 વાગે આવતો હોય છે. એ ટેલવાળા મહારાજ આવે છે અને આવે એ છે. તમારે અહીંયા હા. આગળ બરાબર, જે બહારથી આવતા હશે. હા, એ બહાર રાજસ્થાનના છે. અને કેટલા સમયથી એ વ્યક્તિ જ આવે છે અહીંયા આગળ? લગભગ મારી સમજણ પ્રમાણે તો મારે 40 થાય એ પહેલાંનું છે. ઓહો, એ કેટલા જૂના હશે મતલબ. હા, તો અત્યારે એ આવે છે અને એ મહારાજશ્રી આવે છે અને તમારે અહીંયા આગળ પાર્થિવ ભગવાનની સ્થાપના કરે છે સ્થાપના કરે. અને સાંજે પાછું એનું દર્શક મિત્રો અત્યારે જોઈ રહ્યા છો જે રામનાથ મહાદેવ પલાણા છે ત્યાં આગળ ફૂલ મંડળીનું કામ કરી રહ્યા છે. તો તમે જણાવશો તમે આપનું નામ શું છે? જગદીશભાઈ અંબાલાલ રામી. જગદીશ કાકા, અમને જણાવશો તમે કેટલા વર્ષોથી ફૂલ મંડળી ભરો છો આ અહીંયા આગળ? વર્ષો અમારા બાપ દાદા વખતથી ભરાય છે. હા. મને અત્યારે 57 વર્ષ થયા, એ પહેલા ફૂલ મંડીઓ ભરાતી હતી. શું વાત કરો, 57 વર્ષો તમને થઈ ગયા છે? હા. અને એના પહેલાથી હા, એના પહેલાથી ફૂલ મંડીઓ ભરાય છે. ભરાય છે અને તમે તમારો અને શ્રાવણ પરંપરા મહિનો છે આખો શ્રાવણ મહિનો કોરોના, દાડો કોરોના જાય. આખો શ્રાવણ મહિનો. આખો શ્રાવણ મહિનો ફૂલ મંડી સરસ કામ કરી રહ્યા છે તો તમે દર્શન કરી રહ્યા છો મહાદેવજીના ખૂબ સુંદર. તો ભાવિનભાઈ, અમને એક વાત જે સાંભળવા મળી છે કે અહીંયા આગળ એક નવું કંઈક દરેક ગામમાં અલગ પ્રથા હોય છે. અહીંયા આગળ પ્રથા વિશે મેં સાંભળ્યું છે. એ પ્રથા કઈ છે અહીંયા આગળ? એની પ્રથા એવી છે કે દરેક મુંડન આપણે માતાજીના ત્યાં થતું હોય, જેમ કે હા. અંબાજી છે કે કોઈ ગામના માતાજી, હા. પણ અહીંયા મહાદેવમાં જ મુંડન થાય. પલાણા ગામમાં આમ છે હા. મહાદેવ, રામનાથ મહાદેવ ત્યાં જ. આ મુંડનની પ્રક્રિયા થતી હોય છે હમણાં. વ્યુઅર્સ તમે સાંભળી શકો છો જે ભાવિનભાઈ જણાવી રહ્યા છે કે આપણે કોઈ પણ જગ્યાએ જતા હોઈએ તો માતાજીને ત્યાં આગળ માતાજીની જે હોય છે એ બાધા રાખતા હોય છે, પરંતુ અહીંયા આગળ આ ગામમાં એવું હોય છે કે રામનાથ મહાદેવની લોકો બાધા રાખે છે અને જે છોકરાઓનું જે મુંડન છે અહીંયા આગળ થાય છે. એક નવું જ આપણે જાણવા મળ્યું છે, નવી માહિતી પણ મળી છે. અને જે આ દીવો છે એ પણ મેં સાંભળ્યું છે અખંડ દીવો ચાલે છે અહીંયા આગળ. એ વર્ષો જે 4 પેઢીથી જે ચાલતું આવ્યું છે એ પ્રમાણે ચાલે. અખંડ દીવો 4 પેઢીથી અખંડ દીવો તમે જોઈ શકો છો. હું તમને બતાવી શકું છું દ્રશ્ય, તમે અત્યારે તમે જોઈ શકો છો કે 4 પેઢીથી અહીંયા આગળ જે દીવો ચાલી રહ્યો છે એ અખંડ ચાલી રહ્યો છે, આજે પણ ધમધમી રહ્યો છે. એટલે ભગવાન છે દિવ્ય જ્યોતિ સ્વરૂપમાં હાજરા હજુર વિરાજમાન છે. શિવલિંગ સ્વરૂપમાં તો વિરાજમાન છે જ અહીંયા આગળ, કારણ કે આ શિવલિંગની અંદર મુખારવિંદ છે અને તમે દ્રશ્ય નિહાળી રહ્યા છો. ઓમ પણ દેખાઈ રહ્યો છે સાક્ષાત, અને ઓમના દર્શન તો થઈ જ રહ્યા છે. ભગવાનની જે મૂછ નીચે દેખાઈ રહી છે આપણે આ જગ્યાએ, અને ઓમના દર્શન થઈ રહ્યા છે. દિવ્ય અદ્ભુત મંદિર છે અને આ મંદિર વર્ષો જૂનું છે. કેટલું વર્ષો જૂનું છે એનો આપણને હજુ ખ્યાલ નથી પૂરો. પૌરાણિક કાળનું મંદિર છે અને શિવના જે મંદિર છે, જેટલા શિવ છે દુનિયાની અંદર એ બધા જ દિવ્ય અને ચમત્કારિક હોય છે. જેમાંથી આ એક મંદિર જે પલાણા મુકામે છે જ્યાં તમને દર્શન કરવા લઈ આવ્યો છું. આવા દર્શન કરી તમે પવિત્ર શ્રાવણ માસમાં ધન્ય થાવ. બીજાને પણ ધન્ય કરવા માટે વિડીયોને વધુ શેર કરો. આ એક અદ્ભુત શક્તિ, અદ્ભુત ભક્તિ છે જેમ ગામે ગામ જોઈ છે. મિત્રો, તમે પણ મારા વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે આપણે અલગ અલગ મહાદેવજીના મંદિરના વિડીયો બનાવીએ છીએ. એમાં આપણે આ રીતેના જે દ્રશ્યો છે, જે આવા ભગવાનના દર્શન છે કરીએ છીએ. તો આ હતો પલાણા ગામનો વિડીયો. તમને આ વિડીયો કેવો લાગ્યો છે? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુ શેર કરજો. અને જે મહારાજશ્રી છે એ મહારાજશ્રીનો જે કોન્ટેક્ટ નંબર આપણી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, તમે એમનો સંપર્ક કરી શકો છો. મહાદેવ મંદિરમાં તમે જો દાન કરવા માંગતા હો, તમને શ્રદ્ધા લાગતી હોય, તમે આ મંદિરમાં રૂબરૂ આવીને દાન પણ કરી શકો છો. અને ફૂલ લઈને ફૂલની પાકડી આપીને તમે ભગવાનને એક નવું યોગદાન આપી શકો છો. તો આ વિડીયોને વધુ શેર કરજો. મળે છે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય ભોલેનાથ.